નમસ્કાર મિત્રો, નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, કર્મયોગી પોર્ટલ પર જમા રાજાની માહિતી કેવી રીતે એડ કરવી એના વિશેનો અગત્યનો વિડીયો આજે આપણે જોઈશું. મિત્રો, કર્મચારીની પર્સનલ ઇન્ફોર્મેશન, ઓફિશિયલ ઇન્ફોર્મેશન, બેંક ડિટેલ અને જમા રજા આની જે માહિતી છે એ એડ કરવા માટે એડમિન લોગિનનો ઉપયોગ કરવાનો રહેશે. એડમિન લોગિન એટલે તમારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબનું જે લોગિન છે એ લોગિન થઈ અને આપણે આ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈશું કે જમા રજાઓની માહિતી છે એ કેવી રીતે એડ કરી શકાય. મિત્રો, સૌપ્રથમ આપણે બ્રાઉઝરમાં કર્મયોગી.gujarat.gov.in વેબસાઇટ ઓપન કરી અને લોગિન કરવાનું રહેશે. મિત્રો, લોગિન કરીશું એટલે આ પ્રકારની સ્ક્રીન આપણને જોવા મળશે. અહીં એડમિન લોગિન છે એ એડમિન ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. મિત્રો, એડમિન લોગિન ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા જે મેનુ આપેલા છે મેનુમાં એડમિન માસ્ટરમાં યુઝર રજિસ્ટ્રેશન એમાં આપણે જવાનું રહેશે. યુઝર રજિસ્ટ્રેશનમાં ગયા બાદ અહીંયા આપણને ઉપર ઓપ્શન દેખાશે. એ ઓપ્શનમાં પહેલું ઓપ્શન છે HRPN નંબર. જે કર્મચારીની વિગતો આપણે એડ કરવાની હોય એ કર્મચારીનો HRPN નંબર છે એ આપણે લખવાનો રહેશે. HRPN નંબર લખ્યા બાદ નીચે સર્ચનો ઓપ્શન છે, ત્યાં સર્ચ ઉપર ક્લિક કરીશું. આપણે સર્ચ ઉપર ક્લિક કરતા નીચે કર્મચારીનું નામ અને વિગતો આપણને જોવા મળશે. અહીં એક્શનમાં આપણને બે ઓપ્શન જોવા મળશે. ઉપર એડિટનો ઓપ્શન છે અને નીચે સર્વિસ બુકનો ઓપ્શન છે. સૌ પ્રથમ આપણે એડિટના ઓપ્શનમાં જઈશું. એડિટના ઓપ્શનમાં કર્મચારીની પર્સનલ ડેટા અને ઓફિશિયલ ડેટા આ બંને વિગતો પહેલેથી ભરેલી હશે એ વિગતો આપણે જોઈ લેવાની છે. એમાં જો કોઈ સુધારો વધારો કરવાનો લાગે તો આપણે સુધારો વધારો કરી લેવાનો રહેશે. ત્યારબાદ અહીંયા આગળ વધીશું તો આગળ બેંક ઇન્ફોર્મેશન આપણને જોવા મળે છે. એ બેંક ઇન્ફોર્મેશન ઉપર ક્લિક કરીશું. અહીં કર્મચારીનો બેંક એકાઉન્ટ નંબર લખવાનો રહેશે, કર્મચારીનો બેંક એકાઉન્ટનો IFSC કોડ લખવાનો રહેશે અને ત્યારબાદ અહીંયા બેંક નેમ અને બેંક બ્રાન્ચ નેમ એ અહીંયા ફિલ થઈ જશે અને ત્યારબાદ એને સેવ અને નેક્સ્ટ આપી દેવાનો રહેશે. કર્મચારીની એજ્યુકેશનલ ડિટેલ છે એ એડ કરવી હોય તો એ પણ અહીંથી આપણે એડ કરી શકીશું. કર્મચારીનું જે એજ્યુકેશન લેવલ છે એ એજ્યુકેશન લેવલ 10માનું, અહીંથી ડિગ્રી કઈ યુનિવર્સિટી કે બોર્ડમાંથી ડિગ્રી મેળવે, ત્યારબાદ અહીંયા ફાઇનલ ગ્રેડ કયો ગ્રેડ મળેલ છે અને કયા વર્ષમાં પાસ કરેલું છે, કેટલા ટકા મેળવેલા છે, પર્સન્ટેજ એ લખી અને એડ ટુ લિસ્ટ આપવાનું રહેશે. આ રીતે 10માનું, 12માનું, ગ્રેજ્યુએશન, PTC જે પણ ક્વોલિફિકેશન મેળવેલી હોય એ ક્વોલિફિકેશન આપણે અહીંથી એજ્યુકેશન ડિટેલમાં આપણે એડ કરી શકીશું. મિત્રો, આટલું કર્યા બાદ ફરી પાછા આપણે અહીંયા બેક આવી જઈશું. અહીંયા કર્મચારીનો HRPN નંબર લખીશું આપણે અને સર્ચ આપીશું. મિત્રો, અહીંયા એક્શનમાં આપણને એડિટ અને નીચે સર્વિસ બુકનો ઓપ્શન આપણને જોવા મળે છે. આ સર્વિસ બુકનું જે ઓપ્શન છે એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. અહીંયા આપણને અલગ અલગ પ્રકારના ઓપ્શન જોવા મળશે. એમાં અહીંયા ઉપર ત્રીજા નંબરનું કરંટ લીવ બેલેન્સ એના ઉપર આપણે ક્લિક કરીશું. કરંટ લીવ બેલેન્સ ઉપર ક્લિક કરીશું એટલે અહીંયા આપણને કેટલીક રજાઓ ઓટોફિલ આપણને જોવા મળશે. કેઝ્યુઅલ લીવ છે કે રજા છે એ આ વર્ષની 12 ક્રેડિટ થયેલી આપણને જોવા મળે છે. કેરી ફોરવર્ડ એટલે અગાઉની જમા રજાઓ છે એ અત્યારે અહીંયા 0 છે. બરાબર. અને અહીંયા રિસ્ટ્રિક્ટ હોલિડેમાં 2 રજાઓ આપણને જોવા મળે છે. અત્યારે આપણે જે જમા રજાઓની વાત કરવાની છે એ અર્ધ પગારી રજા, હાફ પે લીવ જેને આપણે કહીએ છીએ, HPL એ રજાઓ આપણે જમા કરવાની અહીંયા વાત છે. તો મિત્રો, દરેક કર્મચારીને 10 રૂપાંતરિત રજા, કોમ્યુટેડ લીવ એટલે જેને આપણે મેડિકલ રજાઓ કહીએ છીએ
એ મેડિકલ રજાઓ મળવાપાત્ર થાય છે. એ જ રીતે અર્ધપગારી રજા હાફ પે લીવ એ 20 અર્ધપગારી રજાઓ છે એ કર્મચારીને મળે છે. આ રજાઓ છે એ વર્ષમાં 2 વાર એડ થાય છે. 2 હપ્તે સર્વિસ બુકમાં જમા કરવામાં આવે છે. પહેલું છે એ 1 જાન્યુઆરીથી 10 રજાઓ અને બીજો હપ્તો છે એ 1 જુલાઈથી 10 રજાઓ. આમ કુલ 20 અર્ધપગારી રજાઓ એટલે કે 10 મેડિકલ રજા અથવા 20 અર્ધપગાર રજાઓ. એટલે આપણે 20 અર્ધપગાર રજાઓ છે એ સર્વિસ બુકમાં જમા કરતા હોઈએ છીએ, જે આપણને એડવાન્સમાં મળી જાય છે. અત્યારે જાન્યુઆરી 26 ચાલુ થયું છે તો એની 10 રજાઓ છે એ આપણને એડવાન્સમાં જમા મળી જાય છે. તો મિત્રો આ રજાઓ આપણે જમા કેવી રીતે લેવી એ અહીંયા જોઈશું. લીવ ટાઈપ અહીંયા આપણને લખેલું છે. એ લીવ ટાઈપમાં અહીંયા આપણે હાફ પે લીવ એ આપણે લખીશું એટલે નીચે આપણને જોવા મળશે હાફ પે લીવ. એના પર આપણે ક્લિક કરીશું. અહીંયા લીવ બેલેન્સ અને કેરી ફોરવર્ડ 2 આપણને ઓપ્શન જોવા મળે છે. જે લીવ બેલેન્સ છે એ અત્યારે આપણને એડવાન્સમાં 10 રજાઓનું બેલેન્સ આપણને જાન્યુઆરી 26 થી આપણને 10 રજાઓ મળી જાય છે. કેરી ફોરવર્ડ બેલેન્સ છે એ અગાઉની આપણી જેટલી રજાઓ સર્વિસ બુકમાં જમા કરેલી હોય એ સર્વિસ બુક સાથે ખાતરી કરી અને વર્ષની 20 પ્રમાણે જેટલી રજાઓ આપણી સર્વિસ બુકમાં જમા હોય એની ગણતરી કરી અને આપણે એડ કરવાની થાય છે. એ રજાઓ લખ્યા બાદ અહીં એડ ટુ લિસ્ટ એના પર આપણે ક્લિક કરીશું. એટલે અહીંયા સ્ક્રીન ઉપર જોવા મળશે કે રેકોર્ડ એડેડ સક્સેસફુલી. અહીંયા આપણે ઓકે આપી દેવાનું રહેશે અને ત્યારબાદ અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. આટલું કરીશું એટલે આપણી જે રજાઓનું બેલેન્સ છે એ સક્સેસફુલી સેવ થઈ જશે. ફરી પાછા આપણે અહીંયા ઉપર કરંટ લીવ બેલેન્સ એના પર આવીશું. હવે આપણે જે રજાઓ એડ કરી છે એ રજાઓ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. હાફ પે લીવ છે એ આ વર્ષની 10 રજાઓ અને અગાઉની 345 રજાઓ કુલ આપણને જોવા મળે છે. આ રજાઓમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો હોય તો આપણે અહીંયા એડિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. હું અહીંયા એડિટ ઉપર ક્લિક કરું છું. એડિટ ઉપર ક્લિક કરશું એટલે એ રજાઓ આપણને અહીંયા ઉપર જોવા મળશે. અહીંથી મારે કોઈ ફેરફાર કરવો હોય 345 જગ્યાએ 350 કરવી હોય તો એ કરી અને હું અહીંયા અપડેટ ઉપર ક્લિક કરી દઈશ અને અપડેટ ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ કરવાનો રહેશે. એટલે અપડેટ ઉપર ક્લિક કરીએ છીએ એટલે લીવ બેલેન્સ ક્રેડિટ સક્સેસફુલી આવું આપણને જોવા મળે છે અને પછી આપણે સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે. તો મિત્રો દરેક કર્મચારીની આ રીતે જમા રજાઓ છે એ જમા રજાઓ અપડેટ કરવાની સૂચના આપણને 16 જાન્યુઆરી 2026ની જે વીસી છે એ વીસીમાં આપણને આપવામાં આવેલી છે. તો દરેક કર્મચારીની પર્સનલ ઇન્ફોર્મેશન, ઓફિશિયલ ડેટા, બેંક ડિટેલ અને જમા રજાઓની જે અપડેશન છે એ અપડેશન આપણે 31 જાન્યુઆરી સુધી પૂર્ણ કરવાનું છે. આ સાથે મિત્રો કર્મચારીના જે એપીઆર ભરવાના છે એ એપીઆર ભરવાની કામગીરી પણ આપણે 31 જાન્યુઆરી સુધી પૂર્ણ કરવાની થાય છે. મિત્રો હવે રજાઓની માંગણી છે, રજાઓની માંગણી પણ આપણે કર્મયોગીમાં જ કરવાની છે. એટલે રજાઓની માંગણી કરતા પહેલા જે લીવના જે ફ્લો છે એ ફ્લો સેટ કરવાના થાય છે. ફ્લો સેટ કરવાનો પણ આપણે અલગથી વિડીયો બનાવેલો છે. એ વિડીયો પણ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. તો ફ્લો કેવી રીતે સેટ કરવા એ પણ તમે અહીંયા જોઈ શકશો. કર્મયોગીને લગતા તમામ પ્રકારના વિડીયો છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરશો. તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં તમે લખશો, એનો જવાબ તમને મળી જશે અને આ વિડીયો છે એ તમારા મિત્રો સુધી શેર કરશો. થેન્ક યુ.